નમસ્કાર મિત્રો, જોબ્સરીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે જિંદલ સ્ટીલ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ, ITIS અથવા તો 12 પાસ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને પગાર મેળવી શકો છો 58,000ની આસપાસ। મિત્રો, આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ જિંદલ સ્ટીલ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું જિંદલ સ્ટીલ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છે જિંદલ સ્ટીલ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે જિંદલ સ્ટેનલેસ સ્ટીલ, ન્યૂ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે જિંદલ સ્ટેનલેસ। જિંદલ ગ્રુપ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં મેનેજર, એસોસિએટ મેનેજર, જુનિયર એન્જિનિયર, JE, એજ્યુકેટિવ, સિનિયર મેનેજર, આસિસ્ટન્ટ એન્જિનિયર, એજ્યુકેટિવ એન્જિનિયર, જુનિયર એજ્યુકેટિવ એન્ડ અધર પોસ્ટ, આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। પોસ્ટની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। વાત કરીએ આ ભરતી માટે કોણ કોણ એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। સાથે સાથે એક્સપિરિયન્સની વાત કરીએ તો ફ્રેશર માટે પણ જોબ અવેલેબલ છે અને જેમની પાસે એક્સપિરિયન્સ છે તેની માટે પણ જોબ અવેલેબલ છે। વાત કરીએ એજ લિમિટની તો મિનિમમ એજ તમારા 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતા હોય તો પણ કોઈ પણ જાતની ફી છે તે તમારે ભરવાની રહેતી નથી। બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે, કોઈ જાતની એક્ઝામ અથવા તો કોઈ પણ જાતની પ્રોસેસ કરવામાં આવશે નહીં, ડાયરેક્ટ તમને સિલેક્શન આપી દેવામાં આવશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 10 પાસ, ITI, 12 પાસ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ ડિગ્રી, જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારું રિઝ્યુમે, પાસપોર્ટ સાઇઝ ફોટો, મોબાઈલ નંબર, ઈમેલ ID જે તમારા મોબાઈલમાં લોગિન હોય એ, અને મોબાઈલ નંબર છે તે ચાલુ હાલતમાં હોય તેવા। ત્યારબાદ આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ જે જિંદલ સ્ટીલ છે તેની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી ઉપર ક્લિક કરવાનું રહેશે, તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાની રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાનું રહેશે, ત્યારબાદ ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। બાદ જોતો રહેવાનું, જ્યારે પણ તેમાં નોટિફિકેશન મળે ત્યારે તમારે તે સ્થળે જવાનું રહેશે, જે તમને તેના ફોન અથવા તો ઈમેલ દ્વારા તમને જાણ કરવામાં આવશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું, મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।